હાલ ધારાસભ્યને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પોલીસને મારવાનો આરોપ લાગ્યો છે। પોલીસે આ કેસમાં કિરીટ પટેલ સહિત 21 લોકોની ધરપકડ કરી છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂ પીવા મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને પોલીસ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે। આ વિરોધમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો અને NSUIના સભ્યો વિરોધમાં જોડાયા હતા। બીજા દિવસે પાટણ બી ડિવિઝન પોલીસે વિરોધ દરમિયાન પટેલ અને અન્ય લોકો પર પોલીસ અધિકારીઓનું અપમાન અને હુમલો કરવાનો જે આરોપ મૂક્યો હતો। આ વિશે માહિતી આપતા નાયબ પોલીસ અધિક્ષકે જે કે પંડ્યાએ જણાવ્યું હતું કે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર ધરપકડથી બચી રહ્યા હતા। અમે કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને અન્ય 19 લોકો કાર્યકરોની સ્થાનિક પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા પછી ધરપકડ કરી છે અને અમે અગાઉના 12 લોકોની ધરપકડ કરી ચૂક્યા છીએ। આ તમામ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં સેક્શન 121 એક જાહેર સેવકોની તેની ફરજ બજાવવાની અટકાવવા અને કલમ 224 માટે કલમ 132નો સમાવેશ થાય છે। જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે યુનિવર્સિટી હોસ્ટેલના રૂમમાં દારૂ પીતા પકડાયેલા 3 યુવકો સામે પોલીસે કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપો બાદ વિરોધ શરૂ થયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।